ભરુનાળે જામ્યો છે ચોમાસા જેવો માહોલ। રાજકોટ, જૂનાગઢ, જામનગર, અમરેલી, સુરતમાં પડ્યો કમોસમી વરસાદ। ભારે વરસાદના પગલે પાકને નુકસાન થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં। હજુ પણ વાવાઝોડા અને વરસાદની આગાહી। રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ। ઉપલેટા તાલુકાના મોટી પાનેલી, હરિયાસણ, કોલકી, સતવડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ। કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં થયો વધારો। રાજકોટ જિલ્લાના ગોંડલમાં સતત બીજા દિવસે વરસ્યો વરસાદ। ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો ધોધમાર વરસાદ। ભારે પવનથી અનેક વૃક્ષો ધરાશાયી અને અચાનક વરસેલા વરસાદથી શહેરના રાજમાર્ગો પર ફરી વળ્યા પાણી। જામનગર જિલ્લાના જામજોધપુરમાં વરસ્યો વરસાદ। હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ જામજોધપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ। ભારે પવન ફૂંકાયા બાદ વરસ્યો ભારે વરસાદ। તો એક દિવસના વિરામ બાદ જૂનાગઢ જિલ્લાના અનેક વિસ્તારમાં વરસ્યો વરસાદ। અસહ્ય ઉકળાટ અને બફારા બાદ જૂનાગઢ શહેરમાં વરસ્યો વરસાદ। સતત વરસી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં થયો છે વધારો। તો જૂનાગઢના જ વિસાવદર તાલુકાના ગામડાઓમાં ધોધમાર વરસાદ। ચાપડા, મેણિયા સહિતના ગામોમાં વરસાદી માહોલ। કમોસમી વરસાદ વરસતા ધરતીપુત્રો ચિંતિત। વરસાદના કારણે ભારે ઉકળાટથી લોકોને મળી છે રાહત। રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો કમોસમી વરસાદ। યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ। દિવસભરના અસહ્ય બફારા બાદ સાંજના સમયે વરસાદ આવ્યો। રાજકોટ જિલ્લાના કોટડા, સાંગાણી, શાપર, વેરાવળ સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ। અસહ્ય ઉકળાટ બાદ કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક। ગોંડલ અને તેની આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદથી ઉનાળુ તલ, મગ સહિતના પાકને નુકસાનની ભીતિ। રાજકોટ જિલ્લાના જેતપુરના ગ્રામ્ય પંથકમાં વરસ્યો કમોસમી વરસાદ। જેતપુર, સરદારપુર, મેવાસા, હરિપર, કિરસરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ। અચાનક ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। વડોદરાના ડભોઈ પંથકમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ। ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા વીજ પુરવઠો કરાયો બંધ। વરસાદ થતા વાતાવરણમાં ઠંડક। અસહ્ય બફારાથી લોકોને મળી રાહત। રાજકોટના ભીચરી ગામે ભારે વાવાઝોડા સાથે વરસાદ। ભીચરી માતાજીના મંદિરે ફૂંકાયો જોરદાર પવન। ડુંગર પર માતાજીના મંદિરના દ્રશ્યો આવ્યા સામે। આસપાસના રહેણાંક વિસ્તારોમાં પણ વાવાઝોડા સાથે વરસાદ। ભારે પવનના કારણે લોકો ઘરમાં પુરાયા। ગોંડલ તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસ્યો કમોસમી વરસાદ। ત્રાકુડા, અનીડા, ઉમવાડા, કોલીથડ, હડમતાળા, વેજા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। કમોસમી વરસાદથી ખેડૂતોના તૈયાર થયેલા પાકને નુકસાનની ભીતિ। યાત્રાધામ વીરપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો વરસાદ। ભારે પવન ફૂંકાયા બાદ અચાનક ભારે વરસાદ। કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં। યાત્રાધામ વીરપુરમાં કમોસમી વરસાદે ખોલી પીજીવીસીએલની પોલ। વરસાદના કારણે મોડી રાત સુધી વીજ પુરવઠો ઠપ રહ્યો। યાત્રાળુઓ અને ગ્રામજનોને મોડે સુધી અંધારામાં રાત વિતાવવી પડી। વીજ પોલ પરથી તણખલા પડવાનો વિડીયો વાયરલ। પીજીવીસીએલનો કમ્પ્લેન નંબર બંધ હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો। રાજકોટના માવડી વિસ્તારમાં વરસ્યો વરસાદ। સાંજના સમયે આનંદ બંગલા ચોક, સ્વામિનારાયણ ચોક, અંબાજી કડવા મેઇન રોડ, માલવ્યા કોલેજ સહિતના વિસ્તારોમાં વરસાદ। ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ આવતા વાતાવરણમાં પ્રસરી ઠંડક। ગોંડલમાં ભારે પવન સાથે મિની વાવાઝોડું। ભારે વરસાદના કારણે પેલેસ રોડ પર આવેલા શ્રી સોરઠિયા ગુર્જર સુથાર જ્ઞાતિની વાડીના બારીના કાચ તૂટી ગયા। ગોંડલમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી। રામ હોસ્પિટલની બારીના કાચ તૂટતા નુકસાન થયું। અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ આવ્યો। વડિયા, રામપુર, તોરી, અનીડા, ઢુંઢિયા, પીપળિયા, દેવડકી, બરવાડા, બાવળ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ। પવન ફૂંકાયા સાથે વરસાદ પણ આવ્યો। તાપી જિલ્લાના વ્યારા શહેર સહિત વિસ્તારોમાં કમોસમી વરસાદ। ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક। સોનગઢ, વાલોડ, ડોલવણ સહિતના તાલુકામાં વરસાદ। કમોસમી વરસાદ થતા ખેડૂતોની ચિંતામાં વધારો। આણંદ જિલ્લામાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ। ઠંડા પવનો ફૂંકાતા ગરમીથી આંશિક રાહત। વરસાદી ઝાપટાના કારણે માર્ગો ભીંજાઈ ગયા। વરસાદના કારણે ધરતીપુત્રોની ચિંતામાં થયો વધારો। તો રાજકોટના ગોંડલમાં વાવાઝોડા સાથે વરસાદ પડતા પલળી ગઈ ઝણસી। માર્કેટ યાર્ડમાં શેડ નીચે મૂકેલા ડુંગળી પલળવાનો વિડીયો થયો વાયરલ। શેડ નીચે ઉતારેલી ઝણસીઓ પલળી જતા ખેડૂતો અને વેપારીઓને ભારે નુકસાન। ઉપરવાસમાંથી ભારે વરસાદથી ઉકાઈ ડેમની જળ સપાટીમાં થયો વધારો। ઉકાઈ ડેમની સપાટી 345 ફૂટ પર પહોંચતા ડેમમાંથી 5971 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। કોઝવેની સપાટીમાં વધારો થતા લોકોને એલર્ટ રહેવા સૂચના।
સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે ઓખા કોસ્ટગાર્ડ દ્વારા આપવામાં આવી સૂચના. કોસ્ટગાર્ડના જવાનોએ દરિયાઈ વિસ્તારમાં માછીમારોને સાવધાન રહેવા અને તરત જ દરિયા કિનારે પરત આપવા સૂચના આપી. સલામતીના ભાગરૂપે તમામ માછીમારોને દરિયામાં ન જવાની સૂચના. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે પવન સાથે વરસેલા વરસાદથી અનેક ગણું નુકસાન. ભારે વરસાદના કારણે સરકારી અનાજના ગોડાઉનના પતરા ઉડતા આજુબાજુના 30થી વધુ ઘરને નુકસાન, તો મિની વાવાઝોડાના કારણે 50થી વધુ વીજપોલ ધરાશાયી. આ તરફ દાહોદમાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે આવ્યો વરસાદ. ચાકલિયા રોડ પર આવેલા સરકારી અનાજના ગોડાઉનનો પતરાનો શેડ ઉડી ગયો. પતરાનો શેડ ઉડીને રસ્તા પર પડ્યો. અકસ્માત ટળ્યો. શેડ તૂટવાના કારણે મોટું નુકસાન થયું. રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ પર ફસાઈ કાર. આરએમસી દ્વારા આડેધડ ખોદકામ કરવાના કારણે કાર ફસાઈ ગઈ. ડીઆઈ પાઇપ લાઇન નાખવાના કારણે આરએમસી દ્વારા ખોદકામ કરાયું હતું. ગીર સોમનાથનું વેરાવળ માર્કેટયાર્ડ 25 મે સુધી રહેશે બંધ. વરસાદની આગાહીના કારણે સાવચેતીના ભાગરૂપે 3 દિવસ માટે યાર્ડ બંધ કરાયું. ખેડૂતોને જણસી લઈને ન આવવા માટે સંદેશ અપાયો. કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનને લઈ કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપી પ્રતિક્રિયા. માવઠાથી બાગાયતી સહિતના પાકોને નુકસાન થયું છે, જેને લઈને ખેતીવાડી વિભાગ જિલ્લામાં કરી રહ્યું છે સર્વે. આ સર્વે બાદ અહેવાલના આધારે રાજ્ય સરકાર આગળ કરશે વિચારણા.